ભરૂચ ખાતે ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનની ત્રિમાસિક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રિક્ષા ચાલકોના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ તેમના નિવારણ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી સ્ક્વેર ખાતે ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન અંતર્ગત જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રિક્ષા ચાલકોને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં મળેલી આ મીટિંગમાં ગત બેઠકના ઠરાવોનું વંચાણ કરી તેને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ રિક્ષા ચાલકોના રોજિંદા પ્રશ્નો, મુશ્કેલીઓ અને માંગણીઓ અંગે ચર્ચા કરી તેના યોગ્ય નિવારણ માટે નિર્ણય લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા જિલ્લા સંગઠનની રચના કરવામાં આવી હતી અને જિલ્લા સ્તરે આગેવાનોને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ ત્રિમાસિક મીટિંગમાં પ્રમુખ આબિદ મિર્ઝા સહિત સંગઠનના હોદ્દેદારો, સભ્યો અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા. નમસ્કાર, હું ગુજરાત રાજ્ય ફેડરેશનના ટ્રસ્ટી અને પૂર્વ પ્રમુખ, મારા સાથી ફેડરેશનના પ્રભારી એવા દક્ષિણ ગુજરાતના મારા પ્રમુખશ્રી, અન્ય મારી ગુજરાતી તમામ ટીમ. આજે અમે સુરત ગુજરાતના તમામ આગેવાનો ભરૂચ શહેરની અંદર ગુજરાતના તમામ રિક્ષા ચાલકો પ્રશ્ન અહીંયા જનરલ સભાનું એક આયોજન કરી અને અહીંયા સર્વે ભરૂચ શહેરની અંદર અમે પધાર્યા છીએ. પણ ગુજરાતના કોઈ બી રિક્ષા ચાલકોનો પ્રશ્ન છે એ અમારી ગુજરાત રાજ્ય ફેડરેશનની જવાબદારી છે. તમારા ભરૂચ શહેરની અંદર ઘણા પ્રશ્નો છે. આજે તમે જે રજૂઆત કરી એ અમે તમારી હાથે લઈને પ્રશ્ન હલ કરીશું અને તમારા પ્રમુખને પૂરો સહકાર આપો. આખું ફેડરેશન તમારી સાથે, પોલીસ ખાતાનો પ્રશ્ન હોય, ઓટો રિક્ષા સ્ટેન્ડનો પ્રશ્ન હોય, એ અમે હલ કરવાની અમારી જવાબદારી. અને આજ રોજ અમને TVS દ્વારા અમારા ફેડરેશનની એક મિટિંગ કરી અને સારો સહકાર આપ્યો, સપોર્ટ આપ્યો, એ બદલ પણ અમે ગુજરાત રાજ્ય ફેડરેશન પૂરો આવકાર અમને અભિનંદન પાઠવ્યું છે. અને ભરૂચના તમામ રિક્ષા ચાલકો વતી મારા વતી સૌને શુભેચ્છા.